હેલો નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા. 5 સ્ટાર તડકામાં આપ સૌનું સ્વાગત છે. 5 સ્ટાર તડકા કો-પાવર્ડ બાય એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. દર્શક મિત્રો, આપણે દર રવિવારે મળતા હોઈએ છીએ, અલગ અલગ ગેસ્ટ સાથે મુલાકાત કરતા હોઈએ છીએ અને અવનવી વાતોચીતો પણ કરતા હોઈએ છીએ અને એની સાથે નવી રેસીપી પણ શીખતા હોઈએ છીએ. અને આજે આપણે આવી ગયા છે અમદાવાદની પ્રાઇડ પ્લાઝા હોટલમાં. તો દોસ્તો, આજે આપણી સાથે એક નહીં પરંતુ બે ગેસ્ટ જોડાઈ ગયા છે અને એ છે આપણી સાથે પાવર કપલ જોડાયેલું છે. બલરાજ શાસ્ત્રી કે જેઓ એક જાણીતા સિંગર છે અને ડેનિશા ગુમરાહ કે એક જાણીતા એક્ટ્રેસ છે અને હવે તેઓ સિંગર પણ બની રહ્યા છે. આ નવરાત્રિમાં એમનો પણ અવાજ તમે સાંભળી શકશો. આ સાથે જ પ્રાઇડ ગ્રુપ ઓફ હોટેલ્સના ક્લસ્ટર શેફ આપણી સાથે જોડાયેલા છે. रंजन पांडे जी, आपका बहुत बहुत स्वागत है. टीवी 9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. जैसा कि आपने बताया, पावर कपल हमारे साथ डेनिशा जी है जो एक नेशनल अवार्ड विनिंग एक्ट्रेस हैं और उनके साथ में उनके हस्बैंड है जो एक कृष्ण जी का रोल कर रहे हैं. बट मुझे यहाँ देख के लग रहा कि आज कृष्ण और राधा खुद आए हैं हमारे शो में. तो आप दोनों का खूब खूब स्वागत है. थैंक यू. मैं बहुत राह देख रही हूँ कि आप क्या बनाने वाले हैं और मैं क्या खा पाऊंगी. जी बिल्कुल. तो शेफ, फर्स्ट रेसिपी कौन सी होगी? फर्स्ट रेसिपी हमारी जो है वो है राजस्थान की फेमस पापड़ प्याज की सब्जी. और इसको बनाने के लिए मैं यूज़ करने वाला हूँ बांधानी हींग, जो हमारे पास है एलजी का हींग. इसको यूज़ करके हम बनाने वाले हैं. ડેનિશા અને બલરાજ, તમારા બંનેમાંથી ફૂડી કોણ છે સૌથી વધારે? મને લાગે છે ફર્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો ને તમે કે આજે શું બનાવવાનો છો, મને એમાં ઇન્ટરેસ્ટ છે. શી ઇઝ અ ફૂડી અને હું થોડો મૂડી છું. અચ્છા. એને દાળ ભાત શાક રોટલી ના મળે તો જે લેવલ પર એનો મૂડ ખરાબ થાય ને, એ મારા માટે જરાક લગ્નના સ્ટાર્ટિંગના દિવસોમાં બહુ સાત્વિક માણસ છું. એકદમ સાત્વિક ભોજન જોઈએ. હું ચોંકી જાઉં એવું રિએક્શન હતું. મને ખબર પડી કે અચ્છા હાઉ મચ ઓફ હી વિલ બી અગર એને દાળ ભાત શાક રોટલી ના મળે તો. ઓ, એટલે સાદું ખાવાનો શોખીન છે. એકદમ ઘરનું ખાવાનું જોઈએ, શાક રોટલી દાળ ભાત. તો ડેનિશા, તમારે કોઈ માથાકૂટ નહીં કે આ વાનગી બનાવો આ વાનગી બનાવો? શાક રોટલી દાળ ભાત બનાવી દો એટલે પૂરું. હું તો એ બી નથી બનાવતી કારણ કે આઈ એમ અ વેરી બેડ કુક. એટલે હું એકચ્યુઅલી એટલે જ બહુ ધ્યાનથી આ રેસીપી જોઈ રહી છું. મારે તમને એક સવાલ બી કરવો હતો કે ઓઇલ, અમને એવું કહે કે ભાઈ ના એકદમ 1 ચમચી ઓઇલ જ નાખવાનું, અડધી ચમચી ઓઇલ જ નાખવાનું. એટલે અને વેન વી કુક, એકચ્યુઅલી મારા મમ્મી બી કુક કરે કે હું તમને જોઈ રહી છું, તો દેર ઇઝ લાઈક એમ્પલ અમાઉન્ટ ઓફ ઓઇલ. તો આનાથી સ્વાદમાં શું ફરક થાય? नहीं, ऐसे स्वाद में ज़्यादा फर्क नहीं पड़ेगा, लेकिन अगर थोड़ा सा ऑयली चटपटा होता है तो आपको ज़्यादा खाने का दिल करता है. अगर उसमें ऑयल कम है थोड़ा सा बोरिंग हो जाता है. पर अगर कोई इंसान डाइट कर रहा है तो आप ऑलिव ऑयल यूज़ कीजिए, कोकोनट ऑयल यूज़ कीजिए. ऑयल कम क्यों खाना है? डाइटिंग वाली ऑयल खाइए. वो भी है. પણ ડેનિશા, તમે આવો સવાલ કેમ કર્યો? કારણ કે આને બહુ એવું થાય છે કે મમ્મીના હાથનું બહુ સરસ, મમ્મીના હાથનું બહુ સરસ, અને હું બનાવતી 1 ચમચી ઓઇલમાં. સો આઈ ટેલ હિમ કે ભાઈ દેટ ડિફરન્સ તો પડે ને કે અગર મમ્મી 5 ચમચી તેલ નાખે છે અને એ શાકમાં હું 1 ચમચી તેલ નાખીને બનાવું છું એટલે તને સ્વાદ નથી ભાવતો, પણ એને નથી ભાવતો અને મને શાંતિ છે, મારે બનાવવું નથી પડતું. એટલે તમને સૌથી વધારે જમવાનું કોના હાથનું ભાવે, મમ્મીના હાથનું કે ડેનિશાના હાથનું? આજે પાકો ઝઘડો થવાનો છે ઘરે છે. મમ્મી, હું એની સામે જ કહું છું, મારા મમ્મી અને મારા સાસુ મામ્મી બંનેના હાથનું જમવાનું મને બહુ જ ભાવે છે. હું બનાવતી નથી હવે. રિસ્ક નહીં. ઓફિશિયલી આઈ એમ રિટાયર્ડ ફોર. એ બંને બનાવે છે ને હું ડેનિશાને કહું છું કે તું તારા હાથથી પ્રેમથી મને તું જમાડે. એટલે બંને મમ્મી કુક કરે અને એ મને જમાડે. ઓકે, મારે એ પણ જાણવું છે કે તમે ફર્સ્ટ ટાઈમ ક્યાં મળ્યા હતા? યુ વોન્ટ ટુ ટેલ? ફર્સ્ટ ટાઈમ આમ અમે લોકો વર્ચ્યુઅલી મળ્યા હતા, સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામ પર. વી સ્ટાર્ટેડ ટોકિંગ કોવિડની ફર્સ્ટ વેવમાં, અને પછી અમે લોકો લોકડાઉન ઓપન થયું પછી નવેમ્બરમાં અમે લોકો મળ્યા હતા. 7 નવેમ્બર 2020. લગભગ કેટલા મહિના ઓનલાઈન મળ્યા પછી ઓફલાઈન મળ્યા? ઓલમોસ્ટ 7 દિવસ. 7 દિવસ અમે ઇન્સ્ટાગ્રામ પર વાત કરીને પછી અમે મળવાનું નક્કી કર્યું. અચ્છા. પછી પછી ઘરવાળા મળ્યા ને પછી હવે લાઈફ ટાઈમ મળી ગયા છે. શું વાત છે. ओके, सरस मजानी सुगंध पण આવી રહી છે. शेफ પાસે જઈએ. शेफ, क्या क्या ऐड किया आपने? इसमें मैंने जीरे और गार्लिक का तड़का लगाया है. फिर थोड़ा सा प्याज डाला है इसमें. ओके. ડેનિશા, તમારા કરિયરની શરૂઆત ક્યારથી થઈ? એકચ્યુઅલી હું 2013માં અમદાવાદ શિફ્ટ થઈ. ઓકે. કોલેજ કરતાં કરતાં એવું થયું કે ભાઈ ભણાશે તો નહીં, ઓકે, જોબ તો મને કરવી નહીં મજા આવે, એટલે
ધીરે ધીરે આઈ ગોટ ઇન્ટ્રોડ્યુસ ટુ રેડિયો. 2-3 મહિના હું એક કમ્યુનિટી રેડિયો સ્ટેશન હતું, રેડિયો નઝરિયા, ઓકે. એના સાથે જોડાયેલી હતી અને ત્યાંથી એન્કરિંગ કર્યું, દૂરદર્શનમાં એન્કરિંગ કરતી હતી. વાવ. ત્યાંથી નાટકો જોઈન થયા. સો આઈ થિંક ધીરે 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 ઇવેન્ચ્યુઅલી આફ્ટર 2015 હું એક્ટિંગની ફિલ્ડ સાથે જોડાઈ. ઓકે ડેનિશા, તો બલરાજ તમને પૂછવા માંગીશ તમારા કરિયરની શરૂઆત ક્યારે થઈ? તમને ક્યારે એવું થયું, સ્કૂલમાં હતા, કોલેજમાં હતા, કે મારે સિંગિંગ કરવું છે? મને નાનપણથી જ એવી ઈચ્છા હતી કે હું મ્યુઝિક જ કરીશ, બિકોઝ મારા પપ્પા એ પણ સંગીતકાર છે, ગાયક કલાકાર છે. સો નાનપણથી પપ્પાને હું સ્ટેજ પર પરફોર્મ કરતા જોઉં, અને દરેક બાળકનું એક સપનું હોય ને કે મોટા થઈને પપ્પા જેવું થવું છે. તો નાનપણથી જ મને ખ્યાલ હતો કે મારે મોટા થઈને સિંગર બનવું છે, અને 4th સ્ટાન્ડર્ડમાં મ્યુઝિક શીખવાનું શરૂ કર્યું. મારા જે મ્યુઝિક ટીચર હતા સ્કૂલમાં, અતુલભાઈ મિસ્ત્રી પાસે મેં તાલીમ લેવાની શરૂ કરીને એના પછી 6ઠ્ઠા ધોરણથી મારા ગુરુજી શ્રી વિકાસભાઈ પરીખ પાસે મેં શાસ્ત્રીય સંગીતની 15 વર્ષ મેવાતી ઘરાનાની તાલીમ લીધી, અને છેલ્લા 15 વર્ષથી આઈ એમ ડુઈંગ મ્યુઝિક ફૂલ ટાઈમ. શું વાત છે. તમારે નવરાત્રિમાં આવવું પડશે બલરાજ અને ડેનિશાને બંનેને એક સાથે સાંભળવા માટે. બિલકુલ. તો આ નવરાત્રી તમે કયા સિટીમાં કરી રહ્યા છો? અમદાવાદ ઓલવેઝ. અચ્છા, તો આ નવરાત્રીમાં ફક્ત બલરાજ જ નહીં પરંતુ તેની સાથે ડેનિશા પણ તમને સાંભળવા મળશે. યસ, તો નવરાત્રિમાં તો આપણે મળીશું જ. બિલકુલ. આવો ક્યારે વિચાર આવ્યો કે બંને સાથે નવરાત્રીમાં શો કરવો છે? એકચ્યુઅલી મારા મમ્મી છે ને હંમેશાથી એટલે હું મોટી થઈ તો આઈ ઓલવેઝ સીન માય મમ સિંગિંગ, કારણ કે Okay. એ લાઈવ શોઝ કરતા હતા. વાવ. એણે એવું ડિસાઈડ કર્યું હતું કે હું મોટી થઈને હું મમ્મીની જેમ ગાઈશ, જેમ મેં વિચાર્યું હતું ને કે હું પપ્પાની જેમ ગાઈશ. એવી રીતે. અને થયું એવું કે લગ્ન પણ મારા એક સિંગર સાથે થયા, મેં Right. ચૂઝ કર્યું એવી રીતે. હા. તો આઈ થિંક મારા માટે બહુ નેચરલ સેટઅપ હતું અને ગમતું જ હતું, હંમેશાથી ગાવું ગમતું હતું, પણ શીખી નહોતી હું ક્યારેય ક્યાંય. અચ્છા. તો આનો સ્ટેજ હતું, હસબન્ડ સિંગર છે, મમ્મી સિંગર છે, તો દીકરી કેમ નહીં? થતા થઈ ગયું એવું. ઓકે. અને એક્ટિંગ વિશે મારે જાણવું છે કે તમે થિયેટરથી શરૂઆત કરી કે સૌથી પહેલા મૂવીમાં તમે અજમાવ્યું? ના, એકચ્યુઅલી મેં સ્ટાર્ટ ઇન અ વે સ્ક્રીનથી કર્યું હતું, પણ પછી એક જ નાનકડી કેવી વસ્તુ કરીને મને રિયલાઇઝ થયું કે જો મને ખરેખર સિરિયસલી એક્ટિંગ કરવી છે તો પહેલાં મારે એની તાલીમ લેવી જોઈએ. એટલે મેં થિયેટર ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં મેં થિયેટર માસ્ટર્સ જોઈન કર્યું અને ત્યાંથી તાલીમ લીધી, એન્ડ ધેન આગળ વધ્યું. બટ આઈ થિંક બેઝ મારો થિયેટર જ છે. અચ્છા, એટલે ઘણા બધા એક્ટર્સ એવું માનતા હોય છે કે જો તમારે એક્ટિંગ શીખવી જ છે તો તમારે સ્ક્રીનથી નહીં પરંતુ થિયેટરથી શરૂઆત કરવી જોઈએ. આ તમે માનો છો? યસ, હું માનું છું, કારણ કે થિયેટર તમને એક તો છે ને બહુ પહેલેથી જ ગ્રાઉન્ડેડ અને રૂટેડ કરી નાખે. બિલકુલ. બલરાજ, જેમ શેફ દ્વારા પણ હમણાં વાત કરવામાં આવી કે ભગવાન શ્રી કૃષ્ણનો પણ તમે રોલ કરો છો, તો તમે થિયેટર સાથે ક્યારથી જોડાયા? ડેનિશા સાથે જોડાયો પછી કહેવાય ને કે એક્ટિંગ કરવાની થોડીક ઈચ્છા મારી પણ વધી ગઈ. મારા પપ્પા પણ એકચ્યુઅલી એમના કોલેજ કાળમાં નાટક કરતા. શું વાત. તો કહેવાય ને કે મ્યુઝિક છે કે એક્ટિંગ છે કે જે પણ કળા છે કે એ જનરેશનથી અમારા ફેમિલીમાં પણ આવી રહી છે. અચ્છા. તો અમારા સગાઈ પછી વી ડીડ વન વેબ સિરીઝ જે યુટ્યુબ પર છે, બાદલ જલ બરસ રહત કરીને, અને રાજાધિરાજનું ઓડિશન આવ્યું તો ડેનિશાને જે ઓડિશન આવ્યું કે વી વોન્ટ ટુ કાસ્ટ સિંગર્સ બિકોઝ ઇટ્સ અ મ્યુઝિકલ પ્લે કે જ્યાં અમારે લાઈવ સિંગિંગ કરવાનું છે. હા. તો ઓડિશન મેં મુંબઈ આપ્યો અને કૃષ્ણનો જ બોલાવા આવી ગયો કે બેટા તું આવ અને તું દ્વારકાધીશનો રોલ કરી રહ્યો છે રાજાધિરાજમાં. શું વાત છે. शेफ पास से फरीथी जाइए. शेफ आपने क्या क्या ऐड किया? चॉप अनियन और चॉप टमाटो डाला था मैंने, उसको भुनने के बाद इसमें देखिए मैंने चिली पाउडर, धनिया पाउडर, फिर साथ में देगी मिर्च पाउडर और हल्दी पाउडर, ये सब डाला है मैंने. फिर बाद में इसमें लास्ट में विस्क किया हुआ दही डाला है, थोड़ी सी टमाटो ग्रेवी डाली है इसमें. દોસ્તો, દરેક ગુજરાતીના ઘરમાં ચોક્કસથી હિંગનો તડકો તો લાગતો જ હોય છે, પરંતુ એલજી બાંધાની હિંગ તમારા કિચનમાં જો લાવો છો તો તે તમારા સ્વાદને ખૂબ જ સરસ બનાવશે, સાથે સાથે જ તમારા પાચનને પણ ઝડપી બનાવશે. તો આજે જ તમારા કિચનમાં લાવો એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1890. ડેનિશા, મારે તમને તો પૂછવાનું રહી ગયું કે તમે ફૂડી છો ખરા? તમને ઘરનું જ જમવાનું ભાવે કે તમારે અલગ અલગ ડિશિસ ટ્રાય કરવી ગમે? મને અલગ અલગ ડિશિસ ટ્રાય કરવી આમાં બંને ખૂબ opposite ગમે. છે. અમે બંને અને ખૂબ મોઢામાં opposite પાણી છીએ. આવી ગયું છે ને હા. ના આ એવું થઈ ગયું. અને કારણ કે મને બહુ જ એવું થાય, દેટ્સ અ પ્રોબ્લેમ કે અમે લોકો રેસ્ટોરન્ટ્સમાં જાય, હવે અમે 2 જ જણ હોઈએ, એનું ફિક્સ, કાં તો સબ્જી રોટી, કાં તો દાલ રાઈસ, કાં તો ખીચડી. અને હવે મારે કંઈ અલગ ટ્રાય કરવું હોય
કઈ રીતે કરો? તો હું કઈ રીતે કરું? મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ મારે એવું કરવું પડે કે કંઈ કામ બહુ જ ઈચ્છા હોય તો બહુ તો એક સ્ટાર્ટર મેં કંઈક એવું અલગ મંગાવી લીધું જેનાથી આઈ કેન ઈટ, પણ એમાં બી મારે કોમ્પ્રોમાઇઝ કરીને છેલ્લે પનીર અથવા તો એવું જ બધું મંગાવવું પનીર પડે પ્રોટીન હેલ્ધી છે. હા, એટલે હેલ્થનું સૌથી વધારે કોણ ધ્યાન રાખે? અને હમણાં એકચ્યુઅલી બોલ્યા પનીર protein. રાજાધિરાજ કર્યા પછી એમ કહેવાય ને કે મારી ફિટનેસ જર્ની શરૂ થઈ કે એવું હોય ને કે તમારે સ્ટેજ પર કૃષ્ણને નિભાવવાના છે, યુ Yes. હેવ ટુ મેન્ટેન ગુડ પોસ્ચર, Yes. ગુડ ફિઝિક, અને એ કરતાં કરતાં એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી એમને પણ રોજિંદી લાઈફ માટે પણ આપણા માટે સારું જ છે, હેલ્ધી જ છે. તો હા, 2024થી આઈ સ્ટાર્ટેડ માય ફિટનેસ જર્ની. એની પહેલાં ઓન એન્ડ ઓફ ચાલતું હતું, શોઝ હોય, ટ્રાવેલિંગ હોય તો એટલું વર્કઆઉટ ના થાય. અને પેલું બી છે ને કે જે માણસ ફૂડી હોય જ નહીં, કે જેને ભાવતું હોય જ દાળ ભાત શાક રોટલી, એના માટે હેલ્ધી diet ડાયટ કરવાની મેન્ટેન જરૂર કરવું એમને જરૂર જ નથી પડતી. પણ જે માણસ હોય કે જેને ચીઝ ભાવે છે, જેને પિઝા અને પાણીપુરીનો તો આમ થઈ જાય કે અરે બાપરે ચલો ખાઈ Diet લઈએ, તો નહીં થાય હા, આપણાથી. તો એ લોકોને અઘરું પડે. એટલે પણ મને પણ થોડું હવે લગ્ન પછી આની જોડે ક્યારેક કમ્પલ્શન આવતું હોય છે કે પાણીપુરી આજે ખાવી જ પડશે. એટલે મારી ઈચ્છા ના હોય તોય પણ ખાવી એવું હોય ને કે પત્નીની જબરદસ્તી તો ના કહી શકે, પણ પ્રેમ, હા, પત્નીનો પ્રેમ કે જેનાથી તમારે એને આગ્રહ રાખીને માન આપીને ખાવું જ પડે ને. સૌરાષ્ટ્રથી છે એટલે આગ્રહનું તો ત્યાં જે બહુ જ મહત્વ જે આવ્યું છે એનામાં કે ખાવું જ પડશે, ખાવું જ પડશે. સાચી વાત છે. तो पावरफुल कपन के लिए अपनी पावरफुल फर्स्ट रेसिपी रेडी है, ક્યાં બાત હે, ક્યાં બાત. पापड़ प्याज की सब्जी. इसमें भी दो कपल हैं, एक जिनका नाम है पापड़ प्याज. ओके, बहुत ही मतलब दिख रहा है स्वादिष्ट. જોઈને તો બહુ જ ડિલિશિયસ લાગી રહી છે, પણ મને મારું મન છે ને વધારે જે આજુબાજુમાં તમે જે સલાડનો જે શ્રृंगार કર્યો છે ને, मुझे वो ज़्यादा वो बिकॉज ऑफ माय डाइट वो मुझे खींच रहा है कि बट मैं सब्जी भी टेस्ट वो करूँगा. भी ट्राई कर सकते हैं आप, सैलड भी. તો હું જરાક પહેલાં છે ને થોડુંક હેલ્ધી ખાઈ લઉં એટલે પછી પેલું સબ્જીનું જે એમણે ઓઇલ નાખ્યું છે એનું ગિલ્ટ ના આવે. હું પ્યાજ ખાઉં છું ને, તું પાપડ ખાઈ લે. ડન. આ પેક કરીને ઘરે આપશો મને? એટલે બહુ જ મસ્ત છે. શેફને પૂછે કે બીજી રેસીપી કઈ છે. શેફ, जो दूसरी रेसिपी है वो आप देख सकते हैं कि पेरी पेरी जैक फ्रूट, ઓકે और इसको सर्व करने वाले हैं साथ में कोरिएंडर बटर है इसके साथ. ઓકે तो चलिए बनाते हैं. और इसके लिए एक पेस्ट बनाया हमने, ये जो रेड बेल पेपर है और टमाटो, उसको ओपन फायर पे रोस्ट किया हमने और उसका पेस्ट बनाया है. ઓ નાઇસ. આ બહુ કંઈક ઇન્ટરેસ્ટિંગ છે હો ભાઈ. એકદમ નવી હા વાનગી ના? છે. યસ. ઓકે, બલરાજ, તમને પૂછવા માંગીશ કે જ્યારે પણ તમારું સ્ટેજ પરફોર્મન્સ હોય અને એ પહેલાં એવું ખરું કે તમે આ ફૂડ ખાવ તો તમારું ગળું બંધ થઈ જાય કે પછી અવાજ ખરાબ થઈ જાય, એવું કયું ફૂડ છે? એવું તો એક પણ ફૂડ નથી, બિકોઝ એટલે આઈ લવ ડાયટ કોક, તો મને કોલ્ડ ડ્રિંક્સ પણ ભાવે છે. ઘણા બધા સિંગર્સ અવોઇડ કરતા હોય છે કોલ્ડ ડ્રિંક્સ, કેમ કે દરેક વ્યક્તિનું ગળું અલગ છે, દરેક વ્યક્તિનું શરીર અલગ છે. તો કોઈ પણ પ્રોગ્રામ હોય તો મને દહીં એટલું નથી પસંદ. આઈ પ્રેફર છાશ. તો છાશ, કોલ્ડ ડ્રિંક કે કંઈ પણ હોય તો મારા ગળા પર બહુ ફરક એમ નથી પડતો. અચ્છા, પણ એ ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ છે કે કોલ્ડ ડ્રિંક પીને કોઈનું ગળું બેસી જાય, હું કોલ્ડ ડ્રિંક પીને પણ શો કરી શકું છું. શું વાત છે, એક બેનિફિટ છે તમને. ટચવુડ. ઓકે, ડેનિશા, તમને એવું ખરું? મને એકચ્યુઅલી એક્સપિરિયન્સ એના વે 1 જ વર્ષનો રહ્યો છે સિંગિંગ પહેલાં કંઈ કરવાનો. તો આઈ થિંક મને ફરક પડે છે. હું બહુ ઠંડુ અથવા તો બિકોઝ મને આદત નથી એટલું, સ્પેશિયલી નવરાત્રિમાં એવું હોય કે 9 દિવસ તમે રોજે ગાવાનું છે yes. તમારે. અને એ પણ ઘણા બધા કલાક સુધી. હા, ઘણા 3-4 બધા કલાક સુધી. minimum. તો મને એ વસ્તુનો ઇશ્યુ થતો હતો, તો હું મેક શ્યોર કરતી હતી કે 2 બોટલ્સ ગરમ પાણીની હોય મારા શો પહેલાં, અને એક પ્રકારનું કાં તો કોફલેટ કાં તો કોઈક પ્રકારનું એ હોય કે મને ક્યાંક પર સ્ટ્રેન ફીલ થાય તો હું એ ખાઈ લઉં ઓકે, ટુ ફીલ બેટર. અને ગરમ પાણી આઈ કીપ ઓન સિપિંગ. એટલે ઠંડુ ને એ બધું અવોઇડ કરી રહી હતી હું નવરાત્રિના ટાઈમે, અને હવે આ વર્ષે બી કરી શકું, બિકોઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ રિસ્ક ઇટ. ઓકે, આ વર્ષની નવરાત્રી તમે સાથે કરી રહ્યા છો, તો કયા પ્રકારની પ્રિપરેશન્સ તમે કરી રહ્યા છો, કોસ્ટ્યુમથી લઈને છેક સુધીની પ્રિપરેશન્સ? સ્ટેજ પર તમે જુઓ છો કે મારા જેટલા પણ 9 દિવસના અલગ અલગ કોસ્ટ્યુમ્સ હોય છે, ઇવન ડેનિશા, તો એ બધું જ ડિઝાઇન એ કરે છે. શું વાત છે, વાવ. સ્ટેજ પર માત્ર મારું કામ ખાલી ગાવાનું છે, સાઉન્ડ ચેક કરવાનું છે, બાકીની બધી જવાબદારી ડેનિશા જ એકચ્યુઅલી લઈ લે છે. અચ્છા. એટલે મારા ભાગે બહુ લોડ નથી આવતો.
ડેનિશા, આ વખતે તમારે લોડ છે કેમ કે એકની તમારા બંનેના કોસ્ચ્યુમ્સ બંને. તમારે ડિઝાઇન કરવાના છે. યસ મને એકચ્યુઅલી ખૂબ મજા આવે છે. એટલે નવરાત્રિના કપડાં સ્પેશિયલી સ્ટેજ પર પહેરવાના હોય હું બહુ પહેલાંથી ડિઝાઇન કરી લેતી હોઉં છું. Okay. અથવા તો પહેલેથી બહુ એના મટીરિયલ્સ લઈ લઉં, એને કેવી રીતે સ્ટિચ કરવા છે, તો એ પ્રોસેસ ઓલરેડી અમારી પતી ગઈ છે. બાકી રિહર્સલ્સ હોય છે, અલગ અલગ રીતે કઈ રીતે અમારે વિડીયોઝ, કારણ કે નવરાત્રિ ટાઈમે એવો છે કે આપણા બધાની ફીડ્સ એટલા બધા ચણિયાચોલી ને ગરબા ને બધાથી ભરાયેલી હોય. સો વી કીપ ટ્રાઈંગ કે ભાઈ અમે કઈ રીતે ડિફરન્ટલી એન્ગેજ કરી શકીએ અમારી ઓડિયન્સને. અને જે મેઇન એકચ્યુઅલ જે શો છે એના તો કેટલા બધા ખાસા રિહર્સલ થાય જ આખી ટીમ સાથે. સો ઘણી બધી એકચ્યુઅલી નવરાત્રિના હોય 9 દિવસ, હા. એની પ્રિપેરેશન ઘણી લાંબી હોય છે. ઓકે, આપણે હમણાંથી છેલ્લા થોડાક વર્ષોથી જોઈ રહ્યા છે કે મંડલી ગરબાનો ક્રેઝ બહુ આવી રહ્યો છે. તો એમાં ઘણા બધા સિંગર્સને એવું લાગે છે કે મંડલી કરતાં જે પરંપરાગત ગરબા થતા હતા, લાઈક પહેલાં 2 તાળી 3 તાળી હીંચ અને પછી દાંડિયા રાસ, તો એ થવું જોઈએ કેમ કે એ હમણાંથી નથી જોવા મળતું. ખાલી 2 તાળી અથવા તો શરૂઆતથી જ મંડલી સ્ટાર્ટ થઈ જતી હોય છે. તો તમારું શું માનવું છે બલરાજ? એટલે હું છેલ્લા 2012થી હું નવરાત્રિ પરફોર્મ કરું છું. તો પણ મને આપણા જે પરંપરાગત ગરબા છે એ જ ગાવાની વધારે મજા આવે છે. બિકોઝ એક જ મોટા ગ્રાઉન્ડમાં જેને જે સ્ટેપ ગમે પોતાની રીતે એ પરફોર્મ કરી શકે. તમને એઝ એન આર્ટિસ્ટ પણ સ્ટેજ પરથી કહેવાય ને જોવાની પણ મજા આવે. અને દરેક વ્યક્તિની પસંદ અલગ અલગ છે. તો જેને જે વસ્તુ ગમે છે ત્યાં ગરબા રમવા માટે જવાનું છે. પણ આઈ લાઈક ટ્રેડિશનલ ગરબા, પરંપરાગત જે આપણું 2 તાળી 3 તાળી રાસ. તો તમે બલરાજ અને ડેનિશાના ગરબામાં આવશો તો તમને આ બધી જ વસ્તુ રમવા મળશે. 2 તાળી 3 તાળી રાસ એન્ડ મેની મોર, ઘણી બધી વસ્તુ, વિઠ્ઠલ લાવણી. તો બધા અલગ અલગ પ્રકારના જોનરાસ અને અલગ અલગ રિધમના ગરબાને અમે લોકો કવર કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ઓકે, વિઠ્ઠલ તમારું જે સોંગ છે, ક્યારે વિચાર આવ્યું કે અમારે બંને સાથે આ ગીત ગાવું છે? લખ્યું છે કોણે? એ ડેનિશાનો જ થોટ હતો. સો વિઠ્ઠલ એક પરંપરાગત ગીત છે કે જે અચ્છા, એમાં કોઈ ચેન્જીસ નથી કર્યા વર્ડ્સના? ના, એમાં કોઈ ચેન્જીસ નથી. પણ એની આગળ વિઠ્ઠલ શરૂ થાય એની પહેલાં એક ઓરિજિનલ કોમ્પોઝિશન છે જેની લાઇન્સ રન્નાદે શાહે લખી છે. મેં કમ્પોઝ કરી અને પછી એની સાથે મેં વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા જે આપણું ટ્રેડિશનલ જે ગીત છે, લોકગીત છે, એને અમે લોકો મર્જ કર્યું ને એનું પણ કોડ આઈડિયા ડેનિશાનો જ હતો કે આવું આપણે કંઈક બનાવી શકીએ. એનો વિડીયો તમે જોશો તો તમને થોડો એનો કન્સેપ્ટ સમજાશે. એટલે પ્લીઝ જોજો યુટ્યુબ પર. बिल्कुल. शेफ पास जइए. शेफ क्या ऐड किया आपने? तो अभी इसमें देखिए जो बताया मैंने, बेल पेपर और टमाटो का पेस्ट ऐड किया है हमने. हाँ. उसके अलावा पेरी पेरी पाउडर है मेरे पास, चूँकि ये पेरी पेरी रेसिपी है. और इसमें चिली फ्लेक्स और साथ में थोड़ा सा क्रश पेपर डाला मैंने. जैकफ्रूट फ्राई किया हुआ था. जी, कट करके फ्राई किया हुआ है. आप बॉयल भी कर सकते हैं, हेल्दी बनाना है तो. બલરાજ પ્રિફર કરશે કે બોઇલ કરેલું જ ખાવ? મેં એકચ્યુઅલી જેકફ્રૂટ ક્યારે ટ્રાય જ નથી કર્યું. એટલે અને હું બહુ જમવા સાથે, મારા ફૂડ સાથે બહુ એક્સપેરિમેન્ટ નથી કરતો. એક વસ્તુ મને જો ભાવીને પછી એ લાઈફ ટાઈમ એ જ રહે. લાઈક હું મુંબઈ રહેતો તો 6 મહિના, તો 6 મહિના મારું ડિનર વોઝ દાલ ખીચડી. ઓકે. એક જગ્યાની મને આ જગ્યાની દાળ ખીચડી ભાવી, તો પછી બસ હું એક્સપેરિમેન્ટ નહીં કરું. ક્યારેક ના મજા આવે ને બહુ જ એવું થાય કે યાર હવે ચેન્જ જોઈએ છે. બાકી આઈ કેન હેવ દાલ રાઈસ ફોર એન્ટાયર લાઈફ. દાલ ખીચડી બી ચેન્જ ના થાય ને રેસ્ટોરન્ટ બી ચેન્જ ના થાય. હા. અચ્છા. ઓકે, ડેનિશા, અત્યાર સુધી તમે કેટલી ફિલ્મ્સ કરી છે અને ફર્સ્ટ ફિલ્મ કઈ હતી? ફર્સ્ટ ફિલ્મ તો હેલ્લારો, જે તમે બધા એટલી બધી સેલિબ્રેટ કરી છે અને એટલો બધો પ્રેમ આપ્યો છે. સો ફર્સ્ટ ફિલ્મ જ મારી એકચ્યુઅલી એટલી બધી સુંદર સુપર હિટ રહીને. હા. આઈ થિંક ફર્સ્ટ મને આમ કાઉન્ટ કરીને યાદ નથી, પણ જ્યારે મેં લાસ્ટ કાઉન્ટ કરી હતી ત્યારે મને 11 ફિલ્મ્સ અચ્છા યાદ હતી. અત્યારે કદાચ 1-2 એડ થઈ હશે, ઇફ આઈ એમ નોટ રોંગ. હા. પણ હા, એટલી ફિલ્મ્સ તો ખરી. અને રિસન્ટલી તમારી જે ફિલ્મ આવી છે કડકનાથ, એના વિશે થોડીક વાત કરશો કે ક્યાંનું કલ્ચર બતાવવામાં આવ્યું છે એમાં? કડકનાથ અત્યારે થિયેટર્સમાં ચાલી રહી છે. કડકનાથ એક ઈસ્ટર્ન ગુજરાત, આપણું જે દાહોદ અને એ આખો જ જે વિસ્તાર છે ત્યાંના નાના નાના ગામડાઓમાં શૂટ થયેલી આ ફિલ્મ છે. અને ટ્રાઇબલ કલ્ચર એનું બેકડ્રોપ છે, ત્યાંના લોકોની વાર્તા છે. ત્યાં અંદર અમુક વસ્તુને લઈને શું ઘટિત થઈ રહ્યું છે એની આ ફિલ્મ છે. ઇટ્સ અ મર્ડર, મિસ્ટ્રી, સસ્પેન્સ, થ્રિલર, ઓલ કાઇન્ડ્સ ઓફ ફિલ્મ. અને સ્પેશિયલ એટલે છે કારણ કે ભાષાનો ઉપયોગ જે છે એ પણ અમે ત્યાંની જે ડાયલેક્ટ છે એમાં કર્યો છે. તો ચોખ્ખું ગુજરાતી નથી, નીચે સબટાઇટલ્સ છે એટલે તમને સમજાય.
અને તમારે 4-5 મિનિટ કદાચ આપવી પડે ફિલ્મના સ્ટાર્ટિંગમાં કે અચ્છા શું બોલી રહ્યા છે, એન્ડ દેન એક વખત તમે આમ એ રિધમમાં સેટ થઈ જાઓ તો બધું જ સમજાઈ જશે. બટ ઇટ્સ અ વેરી વેરી ડિફરન્ટ ફિલ્મ. આ રીતે આપણે દાહોદને અથવા તો આ રીતે આપણે એ આખા ઈસ્ટર્ન ગુજરાતના પટ્ટાને ક્યારેય એવું કહી શકાય કે સિનેમામાં નથી જોયો. રાઈટ. તો બહુ જ એના વિઝ્યુઅલ, એનું સાઉન્ડ, કેદાર ભાર્ગવે જે રીતે કર્યું છે ત્યાંના, મતલબ બધા જ કોઈ પણ ડિપાર્ટમેન્ટ આ ફિલ્મનું એવું નથી કે જેમાં એવું થાય કે યાર સરસ કામ નથી થયું. તો ઇટ્સ અ વેરી સ્પેશિયલ ફિલ્મ. આજકાલ આપણે જોઈ રહ્યા છે કે આજકાલના ખાસ યંગસ્ટર્સમાં અને જેન્સી તરીકે આપણે જે જનરેશનને ઓળખીએ છીએ એમાં ભજન જેમિંગનું ખૂબ જ મહત્ત્વ જોવા મળી રહ્યું છે. લોકો ભજનને પસંદ કરી રહ્યા છે અને એવું કંઈ તમે નવો કોન્સેપ્ટ લાવી રહ્યા છો અત્યારે? ભજનની વાત કરું તો નાનપણથી હું મારા પપ્પાના મોઢે ભજન સાંભળીને જ મોટો થયો છું અને એમના પ્રોગ્રામમાં હું તબલા વગાડવા જતો હતો. અને 2017માં એક રિયાલિટી શો મેં કર્યો હતો અને આઈ વોઝ ધ ટોપ 5 કન્ટેસ્ટન્ટ. અને રાજાધિરાજ કર્યા પછી મારી કૃષ્ણ ભગવાન પ્રત્યે અને કહેવાય કે હું એકદમ કૃષ્ણમય થઈ ગયો છું કે એકદમ સ્પિરિચ્યુઅલ એકદમ માહોલમાં છું. સો ડેનિશાને મેં એવું નક્કી કર્યું કે અત્યારે જે ભજન લોકો સાંભળી રહ્યા છે કે આપણા જે ટ્રેડિશનલ પરંપરાગત પ્રાચીન ભજનો છે ગુજરાતી હિન્દી, એને અમે લોકો અમારી રીતે નવા ઓડિયન્સ સુધી પહોંચાડીએ. સો ડિવાઇન યાત્રા કરીને અમારો એક સ્પિરિચ્યુઅલ કન્સેપ્ટ શો છે, અમારું બેન્ડ છે કે જેમાં અમે લોકો આપણા જ ગુજરાતી હિન્દી ભજનને રિક્રિએટ કરીને અલગ અલગ જોનરામાં, રોક જોનરામાં, રેગે, કન્ટેમ્પરરી, તો ફ્યુઝન, તો એની સાથે અમે અલગ અલગ એક્સપેરિમેન્ટ કરીને લાઈવ શોઝ કરીએ છીએ. વી ડીડ 2 મ્યુઝિક વિડીયોઝ. યસ, એકચ્યુઅલી અમારા જે ધ ડિવાઇન યાત્રા જે અમે શોનું નામ આપ્યું છે એની ટેગલાઇન જે એડિટ અમારા જે એડિટર છે એમને એટલી સરસ અમને ટેગલાઇન આપી હતી કે આસ્થા વહી અનુભવ નયા. એટલે એની આસપાસ જ આખો એ શો રચાયેલો છે. યાત્રા નામ એટલે જ આપ્યું છે કે પહેલાંથી જ્યારે મેં ભજન જે રીતે સાંભળેલા છે તો એ ટ્રેડિશનલી અને અમે કંઈક અલગ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે ફીલ્સ લાઈક અ મ્યુઝિકલ યાત્રા. મોડર્ન ઓડિયન્સ માટે મોડર્ન એલિમેન્ટ સાથે એ જ આપણા જૂના ભજનો અમે લાવી રહ્યા છીએ. યસ, બિલકુલ. तो आपके लिए पेश है पेरी पेरी जैक फ्रूट विद कोरिएंडर बटर राइस. क्या बात है. और ये क्या है? ये एडिबल फ्लावर्स है, एक आपके लिए एक थैंक यू सो मच, थैंक यू सो मच. थैंक यू. बहुत ही सुंदर लग रहा है ये. मगर ऐसा लग नहीं रहा कि मैं इसको बिगाड़ूं, पर टेस्ट तो करना पड़ेगा. जैक फ्रूट, राइस. જો અમે બંને ઓપોઝિટ છે. એણે પહેલાં જેકફ્રૂટની કરી લીધી ને પછી રાઈસ, મેં પહેલાં રાઈસ લીધા અને પછી હું કરી લીધી. બોથ આર વેરી વેરી ઓપોઝિટ ઇન ફૂડ. वो जो बेल पेपर और टोमेटो का पेस्ट था ना, वो उसका टेस्ट इतना बढ़िया आ रहा है. ट्राई. ઓકે, તો બલરાજ અને ડેનિશા આપ બંને અમારા શોમાં આવ્યા, આટલા બિઝી સ્કેડ્યુલમાંથી સમય કાઢીને, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. અને એલજી બાંધાની હિંગ તરફથી તમને આ ગિફ્ટ હેમ્પર મળી રહ્યું છે. એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. थैंक यू सो मच. एलजी बांधानी हिंग, स्मृति सुगंध भरी भेंट सिंस 1894. जैसे आपने हमको इतना अच्छा बढ़िया खाना खिलाया तो हम भी नवरात्रि आ रही है. એના માટે તમારે નવરાત્રિમાં આવવું પડશે બલરાજ અને ડેનિશાને બંનેને એક સાથે સાંભળવા માટે. બિલકુલ. તો આ નવરાત્રી તમે કયા સિટીમાં કરી રહ્યા છો? અમદાવાદ ઓલવેઝ. અચ્છા, તો આ નવરાત્રીમાં ફક્ત બલરાજ જ નહીં પરંતુ તેની સાથે ડેનિશા પણ તમને સાંભળવા મળશે. યસ, તો નવરાત્રિમાં તો આપણે મળીશું જ. થેન્ક યુ સો મચ.